જંખવાવ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા ધારાસભ્ય ચેતર વસાવાના અધ્યક્ષતામાં રાખવામાં આવી। જંખવાવ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા ધારાસભ્ય ચેતર વસાવાના અધ્યક્ષતામાં રાખવામાં આવી। જંખવાવ ખાતે આજરોજ ગુજરાત જોડો જનસભામાં આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લોકસંપર્કો સાધી રહી છે। પાર્ટીમાં વધુથી વધુ લોકોને જોડવા માટે પાર્ટી દ્વારા કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે। આજરોજ જંખવાવ ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લોકલા ડીડા એવા ધારાસભ્યને જોવા માટે વિશાળ મેદની ઉમટી હતી। ચેતરભાઈ વસાવા સાહેબે ભાજપની સરકારને આડે હાથ લેતા સરકારને દમનકારી અને ખેડૂત વિરોધી જણાવી હતી। સાથે ધારાસભ્યો પણ આદિવાસી સમાજ વિરોધી કાર્યો કરી રહ્યા હોય એવું જણાવ્યું હતું। આદિવાસી સમાજને એના હકો મળતા નથી અને હકો મેળવવા માટે અવાજ ઉઠાવવા દેવામાં આવતો નથી। ભાજપની સરકાર તાનાશાહી છે અને આદિવાસીઓના કોઈપણ કાર્યો કર્યા નથી એવા આંકડા પ્રહારો કર્યા હતા। સાથે તમામ મોટા અધિકારીઓ તેમજ પોલીસ તંત્રને પણ ચેતવણી આપી હતી। આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે ત્યારે તમામ એવા અધિકારીઓ કે જેઓ આદિવાસી વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે, સરકારના ઇશારે એવા અધિકારીઓને અમારી સરકાર આવતાની સાથે જ તમામના પટ્ટા ઉતારવાની ચેતવણી આપી હતી। ભાજપ સરકારે એક ચૂંટાયેલા ધારાસભ્યને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો હતો। જેલમાં પણ મને અનેક યાતનાઓ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને મારા પરિવારને પણ હેરાન પરેશાન કરવામાં આ સરકારે બાકી રાખ્યું નહોતું। સાથે ભાજપની સરકાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ અનકેન પ્રકારે હેરાન કરી રહી હોવાના આક્ષેપો લગાવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભાજપમાંથી 1500થી વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેથી રાજકીય ભૂકંપ સર્જાયો હતો। આગામી સમયમાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે કે અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં એવું ચેતનભાઈ વસાવે જણાવ્યું હતું। જો રહ્યું આગામી સમયમાં ચેતનભાઈ વસાવાના નામથી આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થશે અને ચૂંટણીમાં કેટલી સીટો અપાવી શકશે। ગુજરાત જોડો જનસભામાં આજે ગુજરાત જોડો જનસભા જંખવાવ ખાતે મળી છે। એમાં અમારા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને આ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને માતા બહેનો જોડાયા છે। અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી 500થી પણ વધારે કાર્યકરો અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે, જેમનું અમે સ્વાગત કરીએ છીએ। ત્યારે આપે સૌએ જોયું હશે, આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી, આજે ગુજરાતમાં સર્કસ ચાલે છે। ઘડીકમાં મંત્રીઓ બદલે છે, ઘડીકમાં તંત્રીઓ બદલે છે, ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલભણા વરઘોડા તો નીકળે છે જેવા નિવેદનો કરે છે। આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે। એમના રિંગ માસ્તરો દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે। થોડા ઘણા અધિકારીઓ જે એસી ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે એ સરકાર ચલાવે છે। આજે જનતાને શું મળે છે? આજે જનતા પહેલા આધાર કાર્ડો માટે લાઈનો પર હતી, રેશન કાર્ડના કેવાયસી માટે લાઈનો પર હતી, ખેડૂતોના રજીસ્ટર માટે લાઈન પર હતી અને આજે એસઆઈઆર માટે લાઈનો પર છે। નોટબંધીઓમાં લાઈનો હતી, કોરોનામાં ઘરમાં હતા। તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સર્કસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે। માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાજ ચાલે છે, જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી। આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, એસસી કે ઓબીસી સમાજ હોય, જ્યારે પણ દેશને જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે। દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આજે જળ, જંગલ, જમીન અને પ્રકૃતિ સાથે રહેનારો આદિવાસી સમાજ છીનભીન થઈ ગયો છે, સ્થળાંતર થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે શિક્ષકો માટે રોડ પર ઉતરે, શાળા માટે રોડ પર ઉતરે, ડોક્ટરો માટે રોડ પર ઉતરે, યુવાનોની રોજગારી માટે રોડ પર ઉતરે અને આ વિસ્તારમાં જીએમડીસીના નામે ગામડા તમે ખાલી કરાવો। આજે અમારા યુવાનોને અહીંયા કંપનીઓમાં શોષણ થાય। આ ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ અમારા યુવાનોને 12 કલાક કામ કરાવે, યોગ્ય પગાર ના આપે। એટલે હવે અમે ચલાવવાના નથી। જો અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે આવેદન, નિવેદન, જિંદાબાદ, મુર્દાબાદ, લડેંગે, જીતેંગે બધું હવે બંધ કરવાના છે। અમે હવે જો સરકાર અમારા લોકોનું નહીં વિચારશે તો અમે ગાંધીનગર તરફના રસ્તે આગળ વધીશું અને ગાંધીનગરમાં ખૂબ મોટું આંદોલન થશે। એટલે માટે અમે કહેવા માંગીએ છીએ કે હવે જે પરિવર્તન આવવાનું છે ત્યારે યુવાનો રાજનીતિમાં આવે, વડીલો રાજનીતિમાં આવે, કોઈની પણ સંબંધ શરમ રાખ્યા વગર લડે, જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અમને નીકળ્યા છે ત્યારે અમને સમર્થન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું।